શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજથી આપણે દરરોજ સાંભળવાના છે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને આપણે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે રોજ એક અધ્યાયનો પાઠ કરીશું, જે સાંભળવાથી જીવનમાં આવેલી દરેક મુસીબત સાથે લડવા માટે પ્રોત્સાહન મળે છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયને અંત સુધી સંપૂર્ણ રીતે સાંભળજો, એટલે એનું ફળ પણ તમને પૂરેપૂરું મળે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? રાજા ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હોવા ઉપરાંત આધ્યાત્મિક જ્ઞાનથી પણ વંચિત હતા. પોતાના પુત્રો પ્રત્યેના અતિમોહને કારણે તેઓ સત્યના પથથી ચ્યુત થઈ ગયા હતા અને પાંડવોના ન્યાયોચિત રાજ્યાધિકારને પચાવી પાડ્યો હતો. આ જ અપરાધ ભાવને કારણે તેઓ યુદ્ધના પરિણામ અંગે ચિંતિત હતા અને તેથી જ તેઓ સંજયને કુરુક્ષેત્રની રણભૂમિ પર લડાઈ રહેલા યુદ્ધ અંગે પ્રશ્ન કરી રહ્યા હતા. આ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે કે તેના અને પાંડુના પુત્રોએ યુદ્ધભૂમિમાં એકત્રિત થયા પશ્ચાત શું કર્યું? હવે એ તો એકદમ સ્પષ્ટ જ હતું કે તેઓ એકમાત્ર યુદ્ધ કરવાના ઉદ્દેશ્યથી જ એકત્રિત થયા હતા, તેથી સ્વાભાવિક રીતે જ તેઓ યુદ્ધ કરશે જ. સંજય કહે છે કે પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના દ્રોણાચાર્ય ગુરુ પાસે જઈને આ પ્રમાણેના વચનો કહેવા લાગ્યો. ધૃતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન ખૂબ જ દુષ્ટ અને ક્રૂર પ્રકૃતિ ધરાવતો હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાના કારણે વ્યવહારિક રીતે દુર્યોધન હસ્તિનાપુરના સામ્રાજ્ય પર શાસન કરતો હતો. તે પાંડવો પ્રત્યે અત્યાધિક અણગમો ધરાવતો હતો અને તેમને દૂર કરવા કટિબદ્ધ હતો. તેથી તે નિર્વિરોધ શાસન કરી શકે તેની ધારણા એવી હતી કે પાંડવો ક્યારેય એટલી વિશાળ સેના એકત્રિત નહીં કરી શકે કે જેથી તેની સેનાનો સામનો પાંડવો કરી શકે. પરંતુ તેની ધારણાથી વિપરીત પાંડવોની વિશાળ સેનાને જોઈને દુર્યોધન વ્યાકુળ અને હતોત્સાહ થઈ ગયો હતો. દુર્યોધનનું પોતાના ગુરુ પાસે જવું એ દર્શાવે છે કે યુદ્ધના પરિણામ અંગે ભયભીત હતો. તે દ્રોણાચાર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ડોળ કરતા તેમની પાસે ગયો, પરંતુ વાસ્તવમાં તે પોતાની ચિંતા છુપાવવા માંગતો હતો. દુર્યોધન કહે છે કે આદરણીય આચાર્ય, પાંડુપુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેથી વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે. દુર્યોધન એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે પોતાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા અતીતમાં થયેલી ભૂલો તરફ આંગુલી નિર્દેશ કરવા માંગતો હતો. પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે દુષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા પુરુચિત, કુંતીભોજ અને શૈવ્ય આ બધા મહાન સેનાનાયક છે. તેમની સેનામાં પરાક્રમી યુદ્ધામન્યુ, શૂરવીર, ઉત્તમોજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ પ્રકારે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે. પોતાની સન્મુખ તોળાઈ રહેલા સંકટને જોઈને દુર્યોધનને પાંડવો દ્વારા એકત્ર કરવામાં આવેલી સેના વાસ્તવિકતાથી ઘણી વધારે વિશાળ પ્રતીત થવા લાગી. પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે દુર્યોધને એ તરફ નિર્દેશ કર્યો કે પાંડવોની સેના તરફથી મહારથીઓ યુદ્ધ કરવા માટે ઉપસ્થિત છે. દુર્યોધને પાંડવોની સેનાના એવા અસાધારણ મહાપરાક્રમી યોદ્ધાઓનો ઉલ્લેખ કર્યો કે જેઓ અર્જુન અને ભીમની સમાન બળશાળી મહાન સેનાનાયક હતા, જેમને યુદ્ધમાં પરાજિત કરવા કઠિન થઈ શકે. હે દ્વિજ શ્રેષ્ઠ,
આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો, જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે. તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું. આ સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચારી, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર પુરુષવા જેવા મહાપુરુષો છો. આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે. તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે. આપણું સૈન્ય પણ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ. જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વના સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે. ભીષ્મ પિતામહ કૌરવોની સેનાના પ્રધાન સેનાપતિ હતા. તેમને પોતાના મૃત્યુનો સમય નિશ્ચિત કરવાનું વરદાન પ્રાપ્ત હતું, જેણે વાસ્તવમાં તેમને અજેય કરી દીધા હતા. પાંડવોના પક્ષે તેમની સેના ભીમ દ્વારા સંરક્ષિત હતી, જે દુર્યોધનનો જન્મજાત શત્રુ હતો. આમ દુર્યોધન ભીષ્મની તાકાત સાથે ભીમના બળની તુલના કરતો હતો. જોકે ભીષ્મ કૌરવો અને પાંડવો બંનેના પિતામહ હતા અને તેઓ વાસ્તવમાં બંને પક્ષનું કલ્યાણ ઈચ્છતા હતા. તેમનો પાંડવો પ્રત્યેનો કરુણાભાવ તેમને તન્મયતાથી યુદ્ધ કરવાથી રોકી શકે એમ હતું. તેઓ એ પણ જાણતા હતા કે આ પવિત્ર યુદ્ધમાં જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે, ત્યાં પૃથ્વી પરની કોઈ પણ શક્તિ અધર્મના પક્ષને વિજય નહીં અપાવી શકે. અને તેથી પોતાના હસ્તિનાપુર અને કૌરવો પ્રત્યેના નૈતિક ઉત્તરદાયિત્વનું પાલન કરવા તેમણે પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરવાનું પસંદ કર્યું. આ નિર્ણય ભીષ્મ પિતામહના વ્યક્તિત્વના ગૂઢ લક્ષણોને રેખાંકિત કરે છે. આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત થઈને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો. દુર્યોધનને લાગતું હતું કે ભીષ્મ તેની સેનાને પ્રેરણા અને જુસ્સો પૂરી પાડવા માટે નિર્બળ પુરવાર થશે. તેથી જ તેણે તેની સેનાના સેનાનાયકોને પોતપોતાના સ્થાનો પર અડગ રહીને સાથોસાથ ચારેય બાજુથી ભીષ્મની સુરક્ષા કરવાનું કહ્યું છે. તત્પશ્ચાત કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ ભીષ્મ પિતામહે સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો છે. ભીષ્મ પિતામહ તેમના પ્રપુત્ર દુર્યોધનના હૃદયમાં વ્યાપ્ત ભયને સમજી ગયા હતા અને તેના પ્રત્યે સ્વાભાવિક કરુણાભાવ હોવાના કારણે તેણે પ્રસન્ન કરવાના પ્રયાસ તરીકે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો. યદ્યપિ તેઓ જાણતા હતા કે સમાન પક્ષે પાંડવોની સેનામાં સ્વયં પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ઉપસ્થિત હોવાના કારણે દુર્યોધનને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા ન હતી. છતાં પણ તેના પ્રપુત્રને એ જણાવવા માંગતા હતા કે તેઓ પોતાના યુદ્ધ કરવાના દાયિત્વનું પાલન કરશે અને આ બાબતે કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવશે નહીં. તે સમયના યુદ્ધના પ્રચલિત નિયમ અનુસાર શંખનાદ દ્વારા યુદ્ધનો પ્રારંભ કરવામાં આવતો હતો. તત્પશ્ચાત શંખ, નગારા, શૃંગ તથા રણશિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાદ્યઘોષ અત્યંત ઘોંઘાટ ભર્યો હતો. યુદ્ધ માટે પિતામહની તીવ્ર આતુરતા જોઈને કૌરવ સેના પણ આતુર થઈ ગઈ અને વાદ્યયંત્રોથી ભયંકર ધ્વનિ શરૂ કરી દીધો. તત્પશ્ચાત પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુન પોતપોતાના દિવ્ય શંખો ફૂંક્યા છે. કૌરવોની સેનાના શંખનાદનો ધ્વનિ શાંત પડ્યા પશ્ચાત ભવ્ય રથ પર બિરાજનાર શ્રી કૃષ્ણ તથા અર્જુને નિર્ભક્તાથી શક્તિશાળી શંખનાદ કરીને પાંડવોની યુદ્ધ માટેની ઉત્કંઠા પ્રજ્વલિત કરી. ભગવાન હષિકેશે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિમાનુષી કાર્યો કરનાર અતિભોજી ભીમે તેનો પૌંડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો છે કે હે રાજા યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો.
જ્યારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂક્યા, મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટધુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂક્યા છે. યુધિષ્ઠિર પાંડવ ભાઈઓમાં સૌથી મોટા હતા. અહીં તેમને રાજા તરીકે ઉપદેશવામાં આવ્યા છે. તેમણે આ બિરુદનો અધિકાર રાજસૂય યજ્ઞ કરીને અન્ય રાજાઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત કરીને મેળવ્યો હતો. તેઓ એવી રાજવી ગરિમા અને ઉદારતા ધરાવતા હતા કે મહેલમાં હોય કે દેશવટો ભોગવીને વનવાસ ભોગવતા હોય તે સદા ઝળકતી રહેતી હતી. હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા. પાંડવ સેના દ્વારા ફૂંકવામાં આવેલા વિવિધ શંખોના નાદોથી કૌરવ સેનાના સૈનિકોના હૃદયો ચીર થઈ ગયા હતા. જો કે કૌરવોની સેના દ્વારા તેમના શંખો ફૂંકવામાં આવ્યા, તેનો કોઈ પ્રતિકૂળ પ્રભાવ પાંડવોની સેના પર થવાનો ઉલ્લેખ થયો નથી. પાંડવોએ શ્રી કૃષ્ણનો આશ્રય લીધો હોવાથી તેમને પૂર્ણ શ્રદ્ધા હતી કે તેઓનું રક્ષણ થશે જ. બીજી બાજુ કૌરવો પોતાના બળનો આશરો લેવાના કારણે અને તેમના અંતરાત્મા ગુનાઓના અપરાધ ભાવથી ગ્રસ્ત હોવાના કારણે પરાજયના ડરથી ભયભીત થઈ ગયા. તે સમયે હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યા છે. આ શ્લોકમાં અર્જુનને કપિધ્વજનું સંબોધન કરવામાં આવ્યું છે, કારણ કે તેમના રથ ઉપર મહાવીર હનુમાનની ઉપસ્થિતિ હતી. અર્જુને કહ્યું કે હે અચ્યુત, હે પરમાનંદ શ્રી કૃષ્ણ, કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્ય ઊભો રાખો, જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહાશસ્ત્ર સંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે તેમને હું જોઈ શકું. અર્જુન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો કે જેઓ સમગ્ર સૃષ્ટિના પરમ સ્વામી છે. છતાં આ શ્લોકમાં અર્જુન પોતાની ઈચ્છા અનુસાર અપેક્ષિત સ્થાને રથને લઈ જવા માટે ભગવાનને નિર્દેશ કરે છે. આ ભગવાનના ભક્તો સાથેના મધુર સંબંધની પ્રતીતિ કરાવે છે. ભક્તના નિષ્કપટ પ્રેમના ઋણી થઈને ભગવાન સ્વયં તેમના દાસ બની જાય છે. યદ્યપિ હું પરમ સ્વતંત્ર છું, છતાં પણ હું મારા ભક્તોનો સેવક બની જાઉં છું. તેઓ મને અત્યંત પ્રિય છે અને તેમના પ્રેમને કારણે હું તેમનો ઋણી થઈ જાઉં છું. અર્જુનની ભક્તિથી ઉપકૃત થઈને શ્રી કૃષ્ણે સારથીનું પદ ગ્રહણ કર્યું. જ્યારે અર્જુન યાત્રીના આસન પર સુવિધાપૂર્વક બિરાજમાન થઈને તેમને સૂચનાઓ આપી રહ્યો હતો. હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે જેઓ ધૃતરાષ્ટ્રના તુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે. ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિવાળા પુત્રોએ રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેથી તેમના પક્ષેથી યુદ્ધ લડતા યોદ્ધાગણો પણ સ્વાભાવિક રીતે તુષ્ટ બુદ્ધિ ધરાવનારા હતા. અર્જુન એ લોકોને જોવા ઈચ્છતો હતો કે જેની સાથે તેણે યુદ્ધમાં લડવાનું હતું. આરંભમાં અર્જુન વીરતાપૂર્વક યુદ્ધ કરવા આતુર હતો. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રોને દુષ્ટ મનોવૃત્તિવાળા કહીને તે જણાવવા ઈચ્છતો હતો કે કઈ રીતે અનેકવાર દુર્યોધને પાંડવોના વિનાશ માટે ષડયંત્રો ઘડ્યા. સંજય કહે છે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સેનાઓ મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો હતો. ભીષ્મ, દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણે કહ્યું કે હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પિતરાય ભાઈઓ, પુત્રો, ભત્રીજાઓ, પ્રપુત્રો, મિત્રો, સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા.
પોતાના સર્વ સગા સંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો કહેવા લાગ્યો. યુદ્ધ ક્ષેત્ર પર ઉપસ્થિત થયેલા તેના સગા સંબંધીઓના દ્રશ્યને કારણે થમ વખત અર્જુનનું ધ્યાન ભાતૃહત્યા કરનારા આ ભયંકર યુદ્ધના પરિણામો તરફ ગયું છે. એ મહાપરાક્રમી યોદ્ધો જે યુદ્ધ કરવા ઉપસ્થિત થયો હતો અને પાંડવો સાથે થયેલા અન્યાયપૂર્ણ વ્યવહારની પ્રતિશોધમાં શત્રુઓને મૃત્યુના દ્વારે પહોંચાડવા માનસિક રીતે તત્પર હતો, તે અર્જુનના હૃદયનું અચાનક પરિવર્તન થઈ ગયું. પોતાના કુરુબંધુ બાંધવોને શત્રુ શ્રેણીઓમાં એકત્રિત થયેલા જોઈને અર્જુનનું હૃદય શોકમાં ડૂબી ગયું. તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. કર્તવ્ય પાલન કરવાની તેની નિડરતા કાયરતામાં પરિવર્તિત થઈ ગઈ. તેના હૃદયની દઢતાનું સ્થાન કોમળતાએ લઈ લીધું. તેથી સંજય તેને કુંતીપુત્ર સંબોધીને તેના સ્વભાવની સહૃદયતા અને ઉદારતાનો ઉલ્લેખ કરે છે. અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારા અંગો ધ્રુજી રહ્યા છે અને મોઢું સુકાઈ રહ્યું છે. અનુરાગ કાં તો સાંસારિક હોઈ શકે અથવા આધ્યાત્મિક મનોભાવ હોઈ શકે. પોતાના સંબંધીઓ માટેનો મોહ એ સાંસારિક ભાવતા છે, જે જીવનની દૈહિક સંકલ્પને કારણે ઉત્પન્ન થાય છે. સ્વયંને શરીર માનીને આપણે શરીરના સંબંધીઓ પ્રત્યે આસક્ત થઈ જઈએ છીએ. આ આસક્તિ અજ્ઞાન પર આધારિત છે અને વ્યક્તિને માયિક ચેતના તરફ ઢસડી જાય છે. આસક્તિ દુઃખમાં પરિણમે છે, કારણ કે શરીરના અંત સાથે પારિવારિક સંબંધોનો પણ અંત આવી જાય છે. બીજી બાજુ પરમ પિતા પરમેશ્વર આપણા આત્માના પિતા, માતા, મિત્ર, ગુરુ અને પ્રિયતમ છે. તદનુસાર આત્માના સ્તરે તેમના પ્રત્યે આસક્તિ હોવી એ આધ્યાત્મિક મનોભાવ છે, જે ચેતનાને ઉન્નત અને બુદ્ધિને પ્રકાશિત કરે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ મહાસાગર જેવો છે, જેની વ્યાપકતામાં બધું જ સમાઈ જાય છે. જ્યારે દૈહિક સંબંધો પ્રત્યેનો પ્રેમ સંકીર્ણ અને ભેદભાવયુક્ત હોય છે. અહીં અર્જુન સાંસારિક આસક્તિનો અનુભવ કરી રહ્યો, જે તેના મનને હતાશાના મહાસાગરમાં ડૂબાડી રહી હતી અને તેને કારણે પોતાના કર્તવ્ય પાલનના વિચારમાંથી તે કાપવા લાગ્યો હતો. મારું સમગ્ર શરીર કંપે છે, મારા રૂવાડા ઊભા થઈ ગયા છે, મારું ધનુષ ગાંડીવ મારા હાથમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોના વંટોળમાં અટવાઈ ગયું છે. હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી. હે કૃષ્ણ, કેશી, દૈત્યના સહારક, હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું. મારા જ સંબંધોની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી. જ્યારે અર્જુનને યુદ્ધના પરિણામો વિશે વિચાર્યું, ત્યારે તે ચિંતિત અને ઉદાસ થવા લાગ્યો. એ જ ગાંડીવ જેના શક્તિશાળી ટંકારથી શત્રુઓ ભયભીત થઈ જતા હતા, તેના હાથમાંથી સરકવા લાગ્યો હતો. યુદ્ધ કરવું એ પાપ છે એ વિચારીને તેનું મન સરકવા લાગ્યું હતું. મનની આ અસ્થિરતાને કારણે તે હીન ભાવનાઓથી ગ્રસિત થઈને ભ્રામક અમંગળ સંકેતોને સ્વીકારવા લાગ્યો અને વિનાશક તથા નિકટવર્તી પરિણામોનો પૂર્વાભાસ કરવા લાગ્યો. હે શ્રી કૃષ્ણ, હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એવા રાજ્ય સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે. અર્જુનની મૂંઝવણ તે તથ્યથી ઉત્પન્ન થઈ કે હત્યા કરવી એ પોતે જ અપરાધયુક્ત કર્મ છે. તેમાં પણ સ્વજનોની હત્યા તો અધિક ઘાતકી કૃત્ય છે. અર્જુનને લાગ્યું કે કદાચ રાજ્ય મેળવવા તે આવા નિર્દય કાર્ય કરશે તો પણ તે વિજય તેને અંતે કોઈ ખુશી નહીં આપે. તે આવી ખ્યાતિ પોતાના મિત્રો અને સ્વજનો સાથે વહેંચવા અંતે અસમર્થ હશે, જેમને તેણે વિજય હાંસલ કરવા મારવા પડે છે. ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામાઓ, પૌત્રો, સસરા, પૌત્રો, શાળાઓ
અને અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ અને ધ્યાન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે. તો હે મધુસૂદન, મારા પર તેઓ આક્રમણ પર કરે ને તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો. ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને પૃથ્વીનો તો શો, પણ 3 લોકોનું રાજ્ય મેળવીને પણ એમને શું પ્રસન્નતા થશે? દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય અર્જુનના ગુરુજનો હતા. ભીષ્મ અને સોમદત્ત તેના પિતામહ હતા. પુરુષવા જે સોમદત્તના પુત્ર જેવા લોકો તેના પિતા તુલ્ય હતા. પુરુચિત, કુંતીભોજ, શલ્ય અને શકુની તેના મામાનો હતા. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો તેના પિતરાય ભાઈઓ હતા. લક્ષ્મણ જે દુર્યોધનનો પુત્ર તેના સંતાન સમાન હતો. અર્જુન યુદ્ધ સ્થળ પર ઉપસ્થિત તેના સંબંધીઓના વૈવિધ્યનો સંદર્ભ આપી રહ્યો હતો. હે જીવમાત્રના પાલનહાર, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે? યદ્યપિ તેઓ અત્યાચારી છે, છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે. તેથી અમારા પિતરાય ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી. હે માધવ શ્રી કૃષ્ણ, અમારા પોતાના જ સગા સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ? પોતાના સંબંધીઓનો સંહાર ન કરવાની પોતાની મનોવૃત્તિને ઉચિત ઠરાવવા ઉપરોક્ત શ્લોકમાં કહે છે કે શબ્દોનો 2 વાર પ્રયોગ કરીને અર્જુન પુનઃ કહે છે કે યદ્યપિ હું તેમનો વધ કરું, તથાપિ આવા વિજયથી મને શું પ્રસન્નતા મળશે? તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધના કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી. છતાં હે જનાર્દન, જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ન થઈએ? અર્જુન પ્રકૃતિથી જ યોદ્ધા હોવા છતાં બિનજરૂરી હિંસા પ્રત્યે તેને ઘૃણા થતી હતી. મહાભારતના યુદ્ધના અંતે થયેલી ઘટના તેના ચરિત્રના આ પાસાને વ્યક્ત કરે છે કે 100 કૌરવોનો વિનાશ થઈ ગયો હતો, પણ પ્રતિશોધને કારણે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા રાત્રિ સમયમાં પાંડવોની સાવણીમાં ઘૂસી ગયો અને દ્રૌપદીના 5 પુત્રોનો જ્યારે તેઓ નિંદ્રાધીન હતા ત્યારે વધ કરી નાખ્યો. અર્જુને અશ્વત્થામાને પકડી પાડ્યો. તેને પશુની જેમ બાંધીને દ્રૌપદી જે કરુણ આક્રંદ કરી રહી હતી તેના ચરણોમાં લઈને આવ્યો. આમ છતાં હૃદયથી મૃદુ અને ક્ષમાશીલ હોવાના કારણે તેણીએ કહ્યું કે અશ્વત્થામા તેમના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હોવાથી તેને ક્ષમા કરી દેવો જોઈએ. બીજી બાજુ ભીમ અશ્વત્થામાને તત્કાળ વધ કરવા માંગતો હતો. આ ધર્મ સંકટના નિરાકરણ માટે અર્જુને શ્રી કૃષ્ણ તરફ જોયું, જેમણે કહ્યું કે આદરણીય શ્રેષ્ઠ બ્રાહ્મણ અલ્પકાલીન સમય માટે ધર્મથી ચ્યુત થઈ ગયો હોય તો પણ ક્ષમાને પાત્ર છે, પરંતુ જે વ્યક્તિ ઘાતક શાસ્ત્રો સાથે હત્યા માટે આવ્યો હોય તો તેને અવશ્ય સજા કરવી જોઈએ. અર્જુન શ્રી કૃષ્ણની સંદિગ્ધ સૂચના સમજી ગયો. તેણે અશ્વત્થામાની હત્યા ન કરી, પણ તેના બદલે તેણે બ્રાહ્મણના શિર પાછળની છોટલી કાપીને તેના કપાળમાંથી મણી કાઢી લીધો અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. આ પ્રમાણે અર્જુનની પ્રકૃતિ હિંસાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવાની હતી. આ વિશેષ સ્થિતિમાં તે કહે છે, તે જાણે છે કે સગા સંબંધીઓ અને વૃદ્ધોની હત્યા કરવી અનુચિત છે. જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે. અધર્મની પ્રબળતા સાથે હે કૃષ્ણ, કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે. આવા વર્ણસંકર સંતાનોની વૃદ્ધિ કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિસંદેહ નારકીય જીવનમાં પરિણમે છે. પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિત કુળોના વંચિત પૂર્વજો અધઃપતન પામે છે. જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને આ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક
તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે. હે જનાર્દન શ્રી કૃષ્ણ, મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે જે લોકો કુધર્મનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ કરે છે. અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થયા છીએ. રાજસુખ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે. અર્જુને આ સંભવિત યુદ્ધના અનેક દુષ્પરિણામોનો ઉલ્લેખ તો કર્યો, પરંતુ તે એ જોવા અસમર્થ છે કે જો આવા દુરાચારી લોકો સમાજમાં ફૂલવા ફાલવાનો અવસર પ્રાપ્ત થઈ જશે તો પરિણામ સ્વરૂપે વાસ્તવમાં દુષ્ટતાનું વર્ચસ્વ વધી જશે. સંજય કહે છે કે આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ બાજુ પર મૂકી દીધા અને રથના આસન પર ફસડાઈ પડ્યો. તેનું મન વ્યથા અને શોકથી સંતપ્ત થઈ ગયું. નર નારાયણ એવું દ્વિઅવતરણ હતું, જેમાં નર એ સંપૂર્ણ આત્મા હતો અને નારાયણ પરમાત્મા હતા. આનું પ્રમાણ મહાભારતના યુદ્ધ પર્વના એ તથ્યથી પ્રાપ્ત થાય છે કે અર્જુને સમગ્ર યદુઈ સેનાને દુર્યોધન માટે છોડી દઈને એકમાત્ર શ્રી કૃષ્ણની પોતાના પક્ષી પસંદગી કરી છે. તેને દૃઢ શ્રદ્ધા હતી કે જો ભગવાન તેના પક્ષે હશે તો તે કદાપી પરાજિત થશે નહીં. વાસ્તવમાં શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ ભાવિ પેઢીના કલ્યાણ માટે ઉચ્ચારવાતા હતા અને તેથી જ અનુકૂળ અવસર જોઈને તેમણે અર્જુનના મનમાં વ્યગ્રતા ઉત્પન્ન કરી હતી. મિત્રો, અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ સમાપ્ત થાય છે. ધન્યવાદ.